સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાના નવા ગામમાં વ્યાજબી ભાવની દુકાન પર નાયબ કલેક્ટરની આકસ્મિક તપાસમાં ગંભીર ગેરરીતિઓ સામે આવી છે। અનાજના જથ્થામાં વધઘટથી લઈને લાભાર્થીઓની રસીદ ન આપવી અને નિયમોનું પાલન ન કરવું જેવી અનેક ખામીઓ સામે આવતા તંત્રએ દુકાન સંચાલક વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે। તો વ્યાજબી ભાવની દુકાન પર નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા સહિતની ટીમે આકસ્મિક તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન ઘઉંના 4 કટ્ટા અને ખાંડના 40 કિલોની વધઘટ સહિત કુલ 9 કટ્ટા જેટલા અનાજમાં ગંભીર ગેરરીતિ સામે આવી હતી। તપાસમાં દુકાનની હાલત પણ જર્જરિત હોવાનું સામે આવ્યું હતું। તો સ્વચ્છતાના નિયમોનું પાલન ન થતું હોવાની સાથે લાભાર્થીઓની રસીદ કે કૂપન પણ આપવામાં ન આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું। આ ઉપરાંત બીપીએલ, અંત્યોદય અને અન્ય લાભાર્થીઓની યાદી, અનાજના ભાવ તથા ઉપલબ્ધ જથ્થા અંગેના માહિતી બોર્ડ પર નિયમ મુજબ લગાવવામાં આવ્યું ન હતું। આ ગંભીર બેદરકારીને ધ્યાનમાં રાખી દુકાન સંચાલક વિરુદ્ધ નિયમો મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।